જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો આજે આપણે શ્રીખંડ બનાવીશું, કારણ કે ઉનાળાની ગરમી આવી ગઈ છે અને ગરમીમાં આપણને આવું ઠંડુ ઠંડુ ખાવાનું બહુ જ મન થાય છે અને પોતાના શરીર માટે પણ સારું છે. બાળકો સીધું દહીં આપો તો નથી ખાતા, પણ આવું કંઈ અલગ બનાવીને આપો તો ચોક્કસથી ખાય છે અને શુદ્ધ અને સાત્વિક આહાર ઘરનો મળી રહે છે. એ માટે મેં 2 લીટર દૂધનું દહીં લીધું છે અને થોડી મલાઈ એક્સ્ટ્રા મેળવી, જેથી શ્રીખંડ એકદમ લીસો અને સરસ બનશે. પછી તેને એક કપડામાં લઈને નિતારી લઈએ. પછી નીતરી જાય સારી રીતે એકદમ દબાઈને પાણી કાઢી લેવાનું અને તેને પણ નથી ફેંકી દેવાનું. એ તમે છાશમાં મિક્સ કરીને વાપરી શકો છો. અને પછી તેમાં આપણે થોડીવાર માટે બ્લેન્ડર ફેરવવાનું 3 થી 4 મિનિટ, જ્યાં સુધી લીસો થઈ જાય ત્યાં સુધી. પછી તેમાં ખાંડ ઉમેરી દઈએ. મેં 500 ગ્રામ લીધી છે, તમારે જેવું ગળ્યું ખાતા એ પ્રમાણે લેવાની. 1-2 મિનિટ માટે બ્લેન્ડર ફરીથી ફેરવી દેવાનું અને પછી તમારી જે કદાચ ફ્લેવરનો બનાવવો હોય તો એ ફ્લેવર ઉમેરી શકો છો. મેં અહીંયા ડ્રાયફ્રૂટ નાખ્યું છે, કાજુ, બદામ અને દ્રાક્ષના ટુકડા. તો તમને જેવો ફ્લેવર સારો લાગે તે પ્રમાણે તમે એને ગાર્નિશ કરી શકો છો. અને ચોક્કસથી ઘરે બનાવવાની ટ્રાય કરજો અને કેવો લાગ્યો તે કમેન્ટમાં ચોક્કસથી લખજો. જય શ્રી કૃષ્ણ.